ભાવનગર શહેરના કર્મચારીનગરમાં એક ફેરિયા ઉપર એક શખ્સ દ્વારા મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં રહેતા અને ઘર ઉપયોગી ચીજ વસ્તુઓનું વેચાણ કરતા આસિફભાઈ અહમદભાઈ નામના શખ્સને કર્મચારીનગરમાં ફેરી કરવા ગયા હોય ત્યારે અગરબત્તીના મામલે શખ્સે હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેથી તેને હોસ્પિટલ ખસેડાયો હતો। જો કે બનાવ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। બે મિનિટ ઊભો રહેજો એક એકદમ ભાઈ મહેતા આસિફભાઈ ક્યાં રહ્યો તમે? કુંભારવાડા મોતી તળાવ શેરી નંબર 2। શું બનાવ બન્યો તો? હું વેચવા ગયો હતો મોટા ભાઈ, ફેરી કરું છું કર્મચારી નગરમાં। એ ભાઈના ઘરવાળા 8 દી પહેલાં મારી આગળથી કાંઈક અગરબત્તી થઈ ગયા છે। તો એ ભાઈ કહે કે અગરબત્તી ખરાબ છે। મેં કહ્યું લાવો પૈસા પાછા આપી દો। તો એ ભાઈ અંદરથી ડાયરેક્ટ મને તારી બેનને કહીને સીધો ઘાત કરી દીધો ને હું ચાલુ ગાડી હતો ભાઈ। તમે શેનો ધંધો કરો છો? હું ફિનાલ એસિડ, બ્લીચિંગ, હાબુ પાવડર વેચવા જાઉં છું ગાડી ઉપર ફેરીમાં। કેટલા જણા હતા મારવામાં? એક જ જણ હતા એ ભાઈ। શું નામ છે? ઓળખો છે એમને કોઈ? ધરમસિંહ નામ છે, આજુબાજુવાળા બધાએ કીધું